આમોદમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ. કારમાં સવાર 7ને ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે કાર લઈને નીકળેલા પરિવારજનોને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટ્રકની ઓવરટેક કરવા જતાં અકસ્માત નડ્યો હતો, જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી. આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભાર્ગવ માવજીભાઈ ઠંઠ પટેલના ગામના સંબંધી વિઠ્ઠલ ગીગાભાઈ કોરડિયાને સામાજિક કામ અર્થે સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠંઠ, હરીશ પ્રેમજીભાઈ ઠંઠ, દિનેશ પીકભાઈ ઠંઠ તથા સૌજી ઠાકરસિંહભાઈ ઠંઠ બધા ભેગા મળીને તેઓની આર્ટિકા કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું, જેથી તેઓ તારીખ 19મીના રોજ રાત્રિના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મોહમ્મદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા. કારમાં આગળ દિનેશ ઠંઠ તથા વચ્ચેની સીટમાં ભાર્ગવ ઠંઠ, હરેશ ઠંઠ તથા વિઠ્ઠલ કોરડિયા અને પાછળની સીટમાં સૌજી ઠંઠ તથા મોહન ઠંઠ બેઠા હતા. આજે વહેલી સવારે વડોદરાથી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા. આ સમયે તે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ટોલ નાકાથી ભરૂચ તરફ થોડેક આગળ કાર ચાલકે તેની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકની ઓવરટેક કરવા જતાં આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળના ટાયરના ભાગે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જેમાં હાજર તબીબે દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મરણ જાહેર કર્યા હતા, જ્યારે અન્યની સારવાર કરાઈ હતી. આ અકસ્માતમાં આમોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ